ગુડ મોર્નિંગ. શ્રી કાઠાવર પ્રાથમિક શાળાની અંદર આવેલા મહેમાનોનું સ્વાગત છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપણા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આપણા સરપંચ શ્રી રાજુભાઈ તથા આપણી સ્કૂલના આચાર્ય શ્રી ભરત સર તથા આપણી જે હમણાં બાળ સંસદની ચૂંટણી થઈ અને એમાં વિજેતા બનેલા મીનાબેનને હું આમંત્રણ આપું છું કે રાષ્ટ્રધ્વજનું સરસ મજાનું ક્યાંક ને ક્યાંક પોતાના કર્મમંડળ હાથથી હાથ વડે સરસ મજાનું ધ્વજારોહણ કરે. તો હું રાજુભાઈ ભરત સર અને મીનાબેનને વિનંતી કરું છું કે
નમસ્કારમ. ફરી હું શ્રી કાસાંબળ પ્રાથમિક શાળાના આંગણે પધારેલા માનનીય અને માન રાખીને પહોંચેલા વાલીશ્રીઓ, નગરજનો અને સરપંચ સાહેબ તથા અમારા આચાર્ય, મારી સાથે ભણાવતા શિક્ષક મિત્રો અને મારા વાલા ભૂલકાઓ, આજે 15મી ઓગસ્ટ અને આ પર્વને આપણે આઝાદીના પર્વને 80 જેટલા વર્ષ થઈ ગયા છે આપણે ઉજવીએ છીએ અને કારમી જે કહેવાય છે ગુલામીમાંથી, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ મુક્ત થઈ અને આજના દિવસે 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતના લોકોએ ભારતની માતૃભૂમિએ એક એમ કહેવાય છે કે શ્વાસ લીધો હતો અને આ પર્વને આપણે જેટલું ગુણગાન ગાયે એટલું ઓછું છે. કલાકોના કલાકો સુધી આપણે આ 15મી ઓગસ્ટના ક્રાંતિવીરોને યાદ કરતા રહે તો કદાચ આ દિવસ ખૂટી જાય. એટલા ભારત દેશના ક્રાંતિવીરો આ માતૃભૂમિને આઝાદી માટે એને પોતાના જે પ્રાણ છે ન્યોછાવર કરેલા છે. તો મિત્રો, મને આવા જ एक क्रांतिवीर ना शब्दों याद आवे छे, मुझको तन चाहिए ना धन चाहिए, मुझको तन चाहिए ना धन चाहिए, बस अमन से भरा ये वतन चाहिए, अमन से भरा ये वतन चाहिए, जब तक जिंदा रहो इस मातृभूमि के लिए, जब तक जिंदा रहो मातृभूमि के लिए, जब मरूं तो तिरंगा कफन चाहिए, तिरंगा कफन चाहिए. 15 ઓગસ્ટ 1947 નો દિવસ આપણા ભારત દેશ માટે સુવર્ણ અક્ષરે આ લખાયેલો દિવસ છે. આ દિવસે ભારત દેશને આઝાદી મળી હતી, ગુલામીની સાંકળો તોડી અને ભારત દેશ આઝાદ થયો હતો. અને આમાં કેટલાય ક્રાંતિવીરોને આપણે યાદ કરીએ અને એમાંય આપણા પોરબંદર જિલ્લાના કે જેનું નામ વિશ્વ સુધી ગુંજે છે એવા મહાત્મા ગાંધી, જેને આપણે હુલામનું નામ બાપુ તરીકે ઓળખીએ છીએ, અને આપણે પોરબંદરના જિલ્લાના છીએ, આપણે ગર્વ લેવો જોઈએ કે આવો એક માણસ કે જેણે પોતે ખાલી એક લાકડીના ટેકે ધીરે ધીરે 70 વર્ષનો ઘોસલો અંગ્રેજોને હાંકી કાઢતો હોય, આવો આપણો પોરબંદરનો મર્દ મુછાળો મહાત્મા ગાંધી હતો. મિત્રો, તો આપણે તો ગર્વ લેવું જોઈએ. અને કેટલાય આપણા ઘેડ પ્રદેશના ક્રાંતિવીરો કે ઘેડ પ્રદેશની અંદર અહીંયા જ્યારે કુતિયાણા સ્ટેટ હતું, મુસ્લિમ શાસકો હતા અને એ મુસ્લિમો છે એ સત્તા છે, આપણું જુનાગઢ તો પછી આઝાદ થયું છે મિત્રો. અને ત્યારે આપણું કુતિયાણા, પોરબંદર આ બધું જ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પોતે માંગણી કરીને બેઠું હતું. અને ત્યારે કેટલાય ક્રાંતિવીરોએ પોતાનું લોહી વહેડાવી અને જ્યારે આરજી હુકુમત એક આઝાદ હાઉસ નામનું જુનાગઢમાં સ્થાપના કરી અને એમાં આપણા ઘેડના કેટલાય લોકોએ છે એ બલિદાન પાછળનું. મિત્રો, આપણી ભૂમિ વીરોની ભૂમિ છે. આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ, જ્યાં આપણે બેઠા છે, આ ભૂમિ વીરોની ભૂમિ છે. અહીંયા માય કાંગલાનું કઈ કામ નથી. તો આવી ભૂમિના આપણે માણસો છે. આપણી અંદર દેશભક્તિ છે ને, એ વિદ્યાર્થી હોય, વૃદ્ધ હોય, એ બધાની અંદર તમને જોવા મળે છે. મિત્રો, જો એટલે તો એટલું બધું કામ હોવા છતાં પણ કામ મૂકીને અહીંયા આજે આ 15મી ઓગસ્ટના કાર્યક્રમની અંદર ગ્રામજનો બહોળી સંખ્યાની અંદર આવ્યા છે. મને હજી એક ક્રાંતિવીરના શબ્દ યાદ આવે છે कि फांसी का फंदा भी फूलों से कम न था, फांसी का फंदा भी फूलों से कम न था, वो वतन के सच्चे दीवाने थे, वो वतन के सच्चे दीवाने थे, जिन्हें अपनी जान की कुर्बानी, जिन्हें अपनी जान की कुर्बानी वो देश की शान और आन के अफसाने थे, अफसाने थे. तो मित्रों, आवा क्रांतिकारीઓ હતા. भारत देश में माई डांगला क्रांतिकारीઓ नहीं, सामेथी फांसी लगाववा. मौत ने जયારે ભગતસિંહ છે ને એ અંગ્રેજો એને ફાંસી આપી ને ત્યારે એમ કીધું હતું, થેન્ક યુ અંગ્રેજ ભાઈ,
થેન્ક યુ કે તે મને મોત આપ્યું છે. તું ખાલી એક ભગતસિંહને મારે છે. મારા દેશમાંથી હજારો ભગતસિંહ જો ઉત્પન્ન ન થાય તો મારું નામ ભગતસિંહ નહીં. આમ ખુલ્લી ચેલેન્જ કરવા વાળા, સામી છાતીએ મોતને વાલું કરવા વાળા આ ભારત દેશના જ નાગરિકો હોઈ શકે મિત્રો. અને એટલા માટે આ ગુલામી ની જે દિવસ હતા એને આપણે ભૂલવા ન જોઈએ. આપણા ક્રાંતિકારીઓને હંમેશા એક વિદ્યાર્થી તરીકે, હું તો એક શિક્ષક તરીકે, ગ્રામજનો તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે આવા ક્રાંતિવીરો કે જેને ભારત માટે પોતાનું લોહી છે નિછાવર કર્યું છે એને હૃદયમાં રાખવા જોઈએ. અને કેટલાય ક્રાંતિકારીઓ, ભગતસિંહ, આઝાદ, સરદાર પટેલ, આવા કેટલાય ક્રાંતિવીરો છે કે જેને આજે હું નામ લઉં અને એક એક વિશે વાત કરું ને મિત્રો તો આખો દિવસ હું ભાષણ આપું ને તો પણ પૂરો ન થાય. તો હજી મને એક શબ્દ યાદ આવે છે, ન પૂછો જમાને से, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस यही है कि हम हिंदुस्तानी हैं, हम हिंदुस्तानी हैं. મિત્રો તમને કોઈ પૂછે ને તો એમ કહેજો હિન્દુસ્તાની છું, બરોબર, આઈ એમ ઇન્ડિયન. ત્યારે વિશ્વમાં જાવ ને, આપણા પ્રદેશના તો ઘણા બધા દેશ વિદેશની અંદર છે અને ત્યારે એમ કે ને ઇન્ડિયન, ત્યારે ગર્વ લે છે, બરોબર. એટલે આપણે આવી આઝાદી મળી, આવા ક્રાંતિવીરોએ આપણે ભારત દેશને આઝાદ કર્યો છે. તો આજના દિવસે આવા ક્રાંતિકારીઓને ખરેખર આપણે એને વાંચવા પણ જોઈએ એક વિદ્યાર્થી તરીકે, અને આપણે એને સમજવા જોઈએ અને હર હંમેશ આપણા હૃદય સુધી આવા ક્રાંતિકારીઓને આપણે ચાલતું રહેવું. હજી અત્યારના સમયમાં એક લેટેસ્ટ ચર્ચા બહુ ચાલે કે દેશભક્તિ કોને કહેવાય. તો મિત્રો, દેશભક્તિ એટલે તમારા જીવનનું દૈનિક કામ કરો. દેશભક્તિ એટલે એવું નહીં કે આપણા આર્મીના જવાન છે એ બંદૂક લઈને ઉભા હોય પાકિસ્તાનની બોર્ડરે, દેશભક્તિ એ તો દેશભક્તિ છે. પણ દેશભક્તિ સાચા અર્થમાં કઈ છે તો કે વિદ્યાર્થી તરીકે તમે તમારું કાર્ય કરો, શિક્ષક તરીકે હું મારું કાર્ય કરું, ગ્રામજનો, નગરજનો પોતાનું કાર્ય કરે અને એ પણ સરસ મજાનું ઈમાનદારી પૂર્વક કાર્ય કરે ને દેશભક્તિ કહેવાય. એ પછી કચરો સાફ કરવા વાળો વ્યક્તિ હોય કે કલેક્ટર હોય, ઈમાનદારીથી કામ કરતો વ્યક્તિ એ દેશભક્ત છે. તો વિદ્યાર્થીની દેશભક્તિ ભણવાની અંદર છે. તો આપણે આજના દિવસે દેશભક્તિના અમુક કાર્યો કરશું, જેમ કે વૃક્ષારોપણ છે, સ્વચ્છતા છે. આપણા દેશની અંદર ખરેખર અત્યારે જરૂરિયાત છે. તો દેશભક્તિ માટે આપણે આવું પણ કાર્ય કરી શકીએ. એવું નથી કે બધા જ આર્મીની અંદર સિલેક્ટ થઈ અને સરહદ ઉપર બંદૂક લઈને ઉભી શકે. ઘણા બધા કાર્ય એવા છે દેશના કે દેશને સાચી દેશભક્તિ અત્યારે આવડતી નથી. એટલે ખાસ વિદ્યાર્થીઓ તમારી અંદર દેશભક્તિ ડેવલપ થાય, સ્વચ્છતાના આગ્રહી બનો, વૃક્ષારોપણ કરો અને આવા વિવિધ દેશ હિતના કાર્યમાં તમે જોડાવ એવી મારી અને મારા સમગ્ર આશાબાળ શિક્ષક પરિવાર વતી આપ સૌને નિમંત્રિત છે. આમંત્રણ આ શુભ દિવસે આપણે સૌ આપણા વીરોને, શહીદોને ચરણોમાં નમન પણ કરશું. છેલ્લે 2 મિનિટનું મૌન પણ પાડશું અને આપણા આવેલા મહેમાનોને બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ. એટલે બધાએ પોતે 2 મિનિટ માટે આપણા જે ક્રાંતિવીરો છે, જેને આપણા આઝાદીનો આ સૂરજ આઝાદીનો ઉગાડ્યો છે, એવા વીરો માટે 2 મિનિટનું સરસ મજાનું આંખો બંધ કરી અને મૌન પણ પાડશું. જ્યારે હું ઓમ શાંતિ બોલું ત્યારે તમારે આંખો બંધ છે. ચાલો, આંખો બંધ.
તો અહીંયા આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે બધા જ વિદ્યાર્થીઓ એક પછી એક સરસ મજાની આજે પ્રસાદી આજના આ દિવસે આપણા રાજુભાઈ શ્રી આપી છે. તો બધાને પોતાના સ્થાને જ આપી દેશું. અને છેલ્લે હું એટલું જ કહીશ, ભારત માતા કી જય, વંદે માતરમ.